ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઘસારાના હિસાબમાં ભાગ 9માં આપણે અત્યાર સુધી ગણતરી કરેલી હતી ઘસારાની. શેની ગણતરી કરેલી હતી? ઘસારાની. તો હવે અત્યારે આપણે એ જોવાના છીએ કે એ જે ગણતરી કરી હતી એમાં 1,20,000ની પડતર કિંમત હતી. 28,800 ઘસારો બાદ કર્યા પછી 91,200 એની ચોપડી કિંમત હતી અને એમાં 20% નુકસાન થતું હતું. તો કુલ યંત્રની વેચાણ કિંમત 72,960 હતી. તો સર હવે એની આમનોંધ લખવાની હતી. બસ તો અત્યારે આમનોંધ અને યંત્ર ખાતું બંને જોઈ લઈએ. પહેલી આમનોંધ જેવી રીતે આપણને ખબર છે હંમેશા ખરીદીની થાય. શેની થશે? ખરીદીની આમનોંધ થાય. ખરીદીની આમનોંધની અંદર તારીખ 1/4/12ના રોજ યંત્ર ખરીદ્યું હતું. તો ખરીદી ખાતે ઉધાર, અહીંયા ખરીદ શું કરેલું છે? યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. સર બેંક ખાતે એ રકમ લખવાની જે તમે યંત્રની ખરીદ કિંમત છે અને રોકડ ખાતે એ રકમ લખવાની જે તમે યંત્રને લાવવા માટેના પરચુરણ ખર્ચા, ગોઠવણી ખર્ચા, મજૂરી, લારી ભાડું એવું કંઈ લાવેલા હોય તો. ક્લિયર છે પહેલી આમનોંધ? હા. હા સર, બીજી આમનોંધમાં જે આ યંત્ર ખાતું તમે કર્યું છે એની પર ઘસારો પણ લાગશે. ઘસારો ક્યારે લાગે? વર્ષના અંતે. તો 1/4/12 વર્ષની શરૂઆત થતી હોય તો વર્ષનો અંત ક્યારે થાય? 31/3/2013ના રોજ. તો સૌ પ્રથમ અહીંયા ઘસારા ખાતું ઊભું કરવાનું હોય તો ઘસારા ખાતે ઘસારો એક ખર્ચ છે તો એના ખાતે શું થાય? ઉધાર. તો ઘસારા ખાતે ઉધાર 9,600 તે યંત્ર ખાતે 9,600. ક્લિયર થાય છે? હા, રાઈટ. આના પછી વાત કરું તમને. આ જ ઘસારા ખાતાને શું કરવાનું? માંડી વાળવાનું. એટલે કયા ખાતે લઈ જવાનું હોય? નફા નુકસાન ખાતે. તો એની આમનોંધ શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. શું આમનોંધ થાય? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. અને વિદ્યાર્થીઓ અહીંયા સીધી લીટીની પદ્ધતિએથી ઘસારો ગણવાનો હતો એટલે 3 વર્ષ સુધીનો ઘસારો એક સરખો રહેશે. કેવો રહેશે? એક જ સરખો એનો ઘસારો રહેશે. અહીંયા હું જોઈ લઉં કે 31/3/2014 છે તો 31/3/2014માં ઘસારા ખાતે ઉધાર 9,600 તો યંત્ર ખાતે જમા 9,600. એનો મતલબ હવે આની આમ નોંધ ફરીથી લખી રાખવાની. હવે એનું પાછું નફા નુકસાન ખાતે લઈ જવાનું તો એની આમ નોંધ કરવાની. જે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. તો આવી રીતે કુલ 3 વર્ષની આમ નોંધ કર્યા પછી સર બધી આમ નોંધ સરખી છે? નહીં, થોડોક ચેન્જીસ હતો. એકત્રીસ 3/2015ના રોજ એ યંત્ર એની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દીધું છે. કઈ રીતે વેચ્યું છે? 20% નુકસાનથી વેચ્યું છે. તો પહેલી આમ નોંધ એ કરવાની વેચાણની. શેની આમ નોંધ કરવાની? વેચાણની. આપણને યાદ છે કે કોઈ પણ વસ્તુ વેચાણ કરીએ તો વેચાણ હંમેશા શું થાય? જમા થાય. વેચાણ હંમેશા શું થાય? જમા. એ કીવર્ડ જ છે. ખરીદી હંમેશા ઉધાર થાય અને વેચાણ હંમેશા કેવું થાય? જમા. કેવું થાય? જમા. તો યાદ રાખવાનું, ખરીદી ઉધાર થાય અને વેચાણ હંમેશા કેવું થશે? જમા થશે. તો અહીંયા વેચાણ કર્યું છે તો રૂપિયા આવશે આપણી પાસે. તે રૂપિયા આવશે એની આમ નોંધ લખીશું કે બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કયા આમ નોંધ લખાય? બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે 72,960. કેમ? તો 72,960 રૂપિયા આપણને મળ્યા છે જે કિંમતમાં આપણે યંત્ર વેચ્યું હતું. પરંતુ એ યંત્રની આપણે ગણતરી કરી હતી ત્યાં જ જોઈ લે. યંત્રની ચોપડે કિંમત કેટલી હતી? 91,200. આપણે વેચ્યું છે કેટલામાં? 72,960. તો અહીંયા આ 18,200 એ આપણું શું છે? નુકસાન. શું છે? નુકસાન છે. તો એની પણ આમ નોંધ લખવાની. નફા નુકસાન ખાતું છે તો નફા નુકસાન ખાતે ઉધાર. શું આમ નોંધ કરવી પડે? નફા નુકસાન ખાતે ઉધાર 18,240 તે યંત્ર ખાતે જમા 18,240 રૂપિયા.
જો તો આટલું પહેલાં સોર્ટેડ એન્ડ ક્લિયર છે? હા. જો હા તો હવે પછી અહીંથી આગળ જઈએ થોડા. યુગ એન્ડ કંપનીની ખાતા વહીનું યંત્ર ખાતું. તો સર અહીંયા યંત્ર ખાતું છે, કઈ રીતે બનાવવાનું? તો જેવી રીતે બેઝિક તમે આમનોંધ કરી છે એ ઉપરથી તમને આઈડિયા આપી જ જશે. જો કદાચ આમનોંધ વગર પણ કરવું હોય તો કરી શકાય, શક્ય છે. માત્ર ગણતરી તમે કરેલી છે એની ઉપર પણ, એના ઉપરથી પણ તમે ખાતું બનાવી શકો. પહેલાં તો અહીંયા જોઈ લે, યંત્ર ખાતું ઉધાર છે, આ બાજુ ઉધાર, આ બાજુ જમા. ખાતા ખબર છે, તારીખ, વિગત, નોંધણી પાના નંબર જે ખાલી જ હોય, રકમ. તારીખ, વિગત, નોંધણી પાના નંબર અને રકમ. નોંધણી પાના નંબર કેવા હોય? ખાલી હોય. હવે એની અંદર આપણે વિગતો મૂકીએ, કિંમતો મૂકતા જઈએ. સૌથી પ્રથમ તમે યંત્રની ખરીદી કરી છે. શું કરી છે? ખરીદી. તો યંત્ર ખાતે ઉધાર કરીશું, પણ રૂપિયા આપણે આપ્યા હશે બેંકથી. રૂપિયા કઈ રીતે આપણે આપ્યા હોય? બેંકથી રૂપિયા આપ્યા હોય. તો યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે 1,10,000. હવે એ જ દિવસે તમે સાથે સાથે કોઈ ગાડી ભાડું કંઈક ખર્ચો ચૂકવેલો હતો, તો એને પણ ઉધાર કરી દો. 1,000, 2,012 યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે કુલ 10,000. એટલે અહીંયા તમારું કુલ ટોટલ કેટલું આવશે? 1,20,000. ત્યારબાદ સામેની બાજુ એ જ વર્ષની ગણતરી કરીએ. સામેની બાજુ એ જ વર્ષની ગણતરી કરીએ કે 31/3/2013 રોજ આપણે ઘસારો ગણ્યો હતો 9,600. કેટલો ઘસારો ગણ્યો હતો? 9,600. તો સર હવે અહીંયા ખાતા બંધ કરવાના. ખાતા બંધ કરતાં હું શીખવાડી દઉં કે ધારી લો કે અહીંયા 1,10 ને 1,10, તો અહીંયા ટોટલ કેટલું થાય? 1,20,000. અને અહીંયા બાકી આગળ લઈ ગયા એ હજી છે જ નહીં. અહીંયા ખાલી કેટલી આમનોંધ કરેલી છે? ઘસારા ખાતે 9,600 એટલું જ છે. તો બે બાજુથી વધારે સરવાળો કોનો આવે છે? ઉધારનો. કોનો સરવાળો વધારે આવે છે? ઉધારનો. તો ઉધાર બાજુ સરવાળો કરીને જમા બાજુ ઉપર ટોટલના ખાનામાં લખી દેવાનું 1,20,000 રૂપિયા. લખ્યા પછી સર તફાવત કાઢી લેવાનો કે 9,600 માંથી 1,20,000 બાદ કરીએ તો કેટલા વધે? તો વધશે 1,10,400. એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. પરંતુ એ જે બાકી છે, આ તો એક જ વર્ષનું ખાતું બન્યું. 1/4/2012 થી 31/3/2013 સુધીનું ખાતું છે. હવે એની જગ્યાએ મારે આને 31/3/13ની બાકીને આગળના વર્ષે લઈ જઈશ. ક્યારે? 1/4/2013. તો બાકી કેટલી આગળ લાવ્યા? 1,10,400. હવે એ વર્ષે પણ એવી જ રીતે હું શેની ગણતરી કરીશ? ઘસારાની. હું શેની ગણતરી કરીશ? ઘસારાની. તો ઘસારાની ગણતરી કરી તો તમને ત્યારે ઘસારો કેટલો મળે છે? 9,600 રૂપિયાનો ઘસારો મળે છે. કે ભાઈ 31/3/2014 રોજ ઘસારો આપેલો છે 9,600. તો ફરીથી એ જ કરવાનું. 9,600 ને 1,10,400 કઈ બાજુ સરવાળો વધારે છે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ સરવાળો વધારે છે 1,10,400 માંથી જો 9,600 બાદ કરો તો તમને તફાવત કેટલો મળે છે એ જોઈ લેવાનો. તો તમે માઇનસ કરો તમને તફાવત કેટલો મળશે? 1,08,000. 800. આ જ બાકીને નવા વર્ષે લઈને આવવાનું. તો કુલ 1/4/2014 રોજ બાકી આગળ લાવ્યા 1,08,000. હવે આની આપણે જમા બાજુ પણ જો એન્ટ્રી કરવી હોય તો અહીંયા થોડું ધ્યાન રાખવું પડે એમ છે. કારણ કે 31/3/2015 રોજ જે આપણે ઘસારો ગણ્યો હતો એની કિંમત તો ફિક્સ છે 9,600. પરંતુ એ જ દિવસે એટલે 31/3/15 રોજ એ જ સેમ દિવસે આપણે એ યંત્રને વેચી દીધેલું છે. એની ગણતરી બતાવી દો. સર માત્ર ગણતરીમાંથી ખાતું બનાવવું હોય બની શકે. અહીંયા રહી એની ગણતરી કે તમે 3 વર્ષનો ઘસારો છે એમાંથી 2 વર્ષનો ઘસારો બાદ કરી લીધો. તો ત્રીજા વર્ષે 9,600 તમારો ઘસારો ગણાય. 72,960 તમને બેંકમાં આવે છે તો એ બેંક ખાતે લખાય. અને 18,240 એ તમે શું કરો છો? નુકસાન. તો એ નુકસાન લખાય. પણ બધાની તારીખ કઈ છે?
31/3 તો એ તારીખ પણ જોઈ લેવાની, બધાની એક સરખી તારીખ છે. અહીંયા જો ચલ 31/3/15 રોજ ઘસારો તો મેં લખી દીધો છે 9,600. પણ હું યંત્રને વેચું છું. જો ખરીદ ઉધાર થતું હોય તો વેચાણ શું થાય? હંમેશા જમા. ખરીદ ઉધાર થતું હોય તો વેચાણ હંમેશા શું થાય? જમા. તો અહીંયા બેંક ખાતે 72,960, કારણ કે હું યંત્રની વેચું છું. તો વેચું છું કેટલા રૂપિયામાં? 72,960માં યંત્ર વેચું છું. તો બેંક ખાતે વેચાણ ખાતે જમા, તે બેંક ખાતે ઉધાર. એ આમ નોંધની ખતવણી અહીંયા કરો તો બેંક ખાતે શું થશે? જમા. કેટલા? 72,960. અને છેલ્લે એ વેચાણથી તમને એક ખોટ થઈ છે. એ ખોટ કેટલાની થઈ છે? 18,240ની. એ ખોટ કેટલાની થઈ છે તમને? 18,240ની. બસ એની સાથે હવે તમે છેલ્લે યંત્રો છે જ નહીં તમારી પાસે, તમે યંત્ર વેચી દીધું છે, તો એ બંને બાજુનો સરવાળો કેવો થઈ જાય? સરખો, ઇક્વલ સરવાળો આવે. કેવો સરવાળો આવે સર? ઇક્વલ. ઉધાર અને જમા બાજુ બંનેનો સરવાળો કેવો આવશે? ઇક્વલ આવશે. આટલું ક્લિયર થયું? હા, બસ આટલું જ હતું સર દાખલા નંબર 9. સાથે સાથે દાખલા નંબર 10ની પણ આમ નોંધ જોઈ લઈએ કઈ રીતની છે, કેમ છે. બરાબર. દાખલા નંબર 10ની આપણે ગણતરી કરી ચૂક્યા હતા. ત્યારે એમાં 2 યંત્ર આપેલા છે. તો એ 2 યંત્ર માટેની આપણે એની આમ નોંધો જોઈ લીધી હતી કે કઈ રીતની આમ નોંધ છે. આપણે આમ નોંધ બોર્ડ ઉપર જોઈ ગયા હતા. માત્ર છેલ્લે આટલું જ જોવાનું છે કે આમાં એક યંત્ર ખાતું બનાવવાનું કીધું છે, ઘસારા ખાતું બનાવવાનું કીધું છે. હિસાબી અસર આપવાની નથી, પરંતુ યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવવાનું છે. તો એ આપણે એક વખત જોઈ લઈએ. તો ધ્યાન રાખજે કઈ રીતે બનાવવું એ. સૌપ્રથમ તમને આમ નોંધ ખબર જ હશે. ના ખબર હોય તો આપણે વિડીયોઝમાં વર્કિંગ આપેલી છે, ચોપડો પણ ઓપન રાખજો. અને આમ નોંધ તમે લખેલી છે, ચોપડો પણ ઓપન રાખજો. આમ નોંધની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જે આ યંત્ર ખાતું છે એમાં શરૂઆતની અંદર તમે કંઈક ખરીદી કરતા હશો. તો પહેલું યંત્ર 1/4/2012ના રોજ લીધું હતું. તો એની ગણતરી કરીએ તો કેટલામાં ખરીદેલું છે? બેંક ખાતે ઉધાર લખી દીધો 52,000. એ યંત્રને ગોઠવણી કરવા માટેનો કંઈક ખર્ચ આપણે કરેલો હતો. કેટલા હજારનો? 3,000નો. તે યંત્ર છે એનું બેંક હતી 52,000ની, અને એની સામે એને ગોઠવણી કરવાનો ખર્ચ કેટલો હતો? 3,000 રૂપિયાનો હતો. બીજું એ કે યંત્ર ખાતે જમા કે ભાઈ 31/3/2013ના રોજ વાત કરું તમને, તો આપણે એની પર શું ગણવાનો હોય? ઘસારો. તો ઘસારાની ગણતરી આપણે કરેલી જ હતી. કેટલી થતી હતી? 5500 રૂપિયા. ચલ જો અહીંયા બતાવું તમને. વિડીયોમાં તો આપણે એની ગણતરી કરી જ હતી, અહીંયા પણ કરેલી છે કે યંત્રની પડતર કિંમત 52,000 છે, 3,000નો ખર્ચો. તો એની કિંમત કેટલી થઈ ગઈ? 55,000. 55,000 ઉપર 10% લેખે ઘસારો કેટલો થઈ જાય? 5500. જો તો આટલું પહેલાં ક્લિયર થયું? હા. હવે અહીંયા નીચે આવી જાય પાછું ખાતામાં કે અકાઉન્ટની અંદર હું તમને જો વાત કરું તો અહીંયા ઘસારો મેં કેટલો લખ્યો છે? 5500. તો અહીંયા જે 55,000 છે એ વધારે ટોટલ છે, તો એ બંને બાજુ લખવાનું. અને 55,000માંથી 5500ને માઇનસ કરવાના. શું કરવાના? માઇનસ કરવાના. તો બાકી આગળ લઈ ગયા. વધે કેટલા રૂપિયાના? 49,500ના. દેખો ભાઈ, આટલું ક્લિયર થયું? આ પહેલું વર્ષ હતું. પહેલા વર્ષનું ખાતું બની જાય. પછી બીજા વર્ષે જેટલી તમે અહીંયા લખેલું છે બાકી આગળ લઈ ગયા, એને આગળ લઈ પણ જવાની. ક્યાં લઈ જવાની? નવા વર્ષે. ક્યાં લઈ જવાની? નવા વર્ષે. કેટલી છે એની બાકી? 49,500. કેટલી બાકી છે? 49,500. લખી દીધું અહીંયા. પરંતુ સર એ જ વર્ષે 1/10/2013ના રોજ એ કંપનીએ એક બીજું પણ એક યંત્ર ખરીદેલું છે. શું કરેલું છે? એ કંપનીએ એક બીજું યંત્ર ખરીદેલું છે. જે યંત્રની કિંમત, ખરીદ કિંમત 19,000 છે. એટલે મેં બેંક ખાતે લખ્યું છે કે બેંક ખાતે 19,000. અને યંત્રની
આપણે કંઈક ખર્ચો કરેલો છે, ગોઠવણી ખર્ચ હશે, મજૂરો ખર્ચ હશે, મજૂરી ખર્ચ, ફિટિંગ ખર્ચ હશે, આવો કોઈ પણ ખર્ચ હશે તો મેં એને શું કરેલું છે, રોકડમાં લખેલું છે 1000, બરાબર. તો બેંક ખાતે 19,000, રોકડ ખાતે 1000. અહીંયા સર ઘસારો લખવાનો છે, પણ ધ્યાન રાખજે ઘસારો હવે એક યંત્રનો તો હતો જ, કેટલો હતો? 5500. હવે એવી જ રીતે એક બીજા યંત્રનો પણ ઘસારો ગણવાનો છે. કેટલો ગણવાનો છે? 1000 રૂપિયા. તો કુલ અહીંયા તમને વાત કરું તો કુલ 2 યંત્ર છે, 2 યંત્ર માટે ઘસારા ગણવાના છે 5500 અને 1000 રૂપિયા. તો કુલ સર ઘસારો કેટલો થશે? 6500. તો આ બાજુનો સર તમે સરવાળો કર્યો 49500, 19000 અને 1000. તો કુલ સરવાળો કેટલો થયો? 69500. તો આ બાજુ પણ જે સરવાળો વધારે હોય એ બંને બાજુ લખાય. બંને બાજુ લખ્યા પછી 69500 માંથી 6500 ને માઇનસ કરો. શું કરો? માઇનસ. તો તફાવત કેટલો વધે છે એ લખી દો. અહીંયા તફાવત કેટલો વધશે? 63000 રૂપિયા. હવે એ જ 63000ને આગળના વર્ષે લઈ જવાના છે, લઈ જઈએ. બાકી આગળ લાવ્યા 1414, બાકી આગળ લાવ્યા 63000. પણ હવે આ વખતે એમાંથી એક યંત્ર વેચી દીધું છે ને એમાંથી નફો થયો છે. યંત્ર એક વેચી દીધું અને એમાંથી શું થાય છે? નફો થાય છે. સર કેટલો નફો થાય છે? 7700. જો ખોટ થતી હોય તો ઉધાર કરીએ, પણ નફો થતો હોય તો જમા જ કરવાનું. જો અહીંયા એની ચોપડી કિંમત કેટલી હતી? 38500 ચોપડી કિંમત હતી. એની પર 20% નફો ચડાવી દીધો, કુલ 7700 નફો. નફો શું કરવાનો? જમા. પણ જ્યારે એની ખતવણી આપો તો યંત્ર શું થયેલું હોય? ઉધાર. તો એની વિગતમાં લખી દેવાનું આવડું આ નફો, બરાબર. ચલજો એનું એક છેલ્લી એન્ટ્રી બાકી છે ખાતામાં, તો કરી લઈએ. લાસ્ટ કે અહીંયા 63000 અહીંથી આ લાવી દીધા પછી નફા નુકસાન ખાતામાં મેં લખ્યું 7700, કારણ કે મારે શું થયો છે? નફો થયો છે. શું થયો છે? નફો. સર જો અહીંયા એક જ યંત્ર હોય તો બંનેનો સરવાળો સેમ થઈ જાય, પરંતુ અહીંયા આપણી પાસે 2 યંત્ર છે. તો 2 યંત્ર છે તો ખાતું બંધ થશે નહીં. તો અહીંયા બાજુમાં એન્ટ્રી આપીએ ભાઈ ઘસારાની. તો જે યંત્ર 1 હતું એનો 5500 ઘસારો ને યંત્ર 2 હતું એનો 2000 ઘસારો. સર આ રકમ ક્યાંથી આવી? તો એને માટે આગળનો વિડીયો જોઈ લો, એની અંદર આપણે ચર્ચા કરેલી છે. બીજું કે 31/3/2015 રોજ બેંક ખાતે 46200. શું કીધું? 31/3/2015 રોજ બેંક ખાતે 46000 રૂપિયા આપણે આપેલા છે. તો એ જ 46000 રૂપિયાને 46200 આપણી એની શું કહી? વેચાણ કિંમત થઈ. તો હવે છેલ્લે ખાતું બંધ કરીએ. આપણી પાસે આટલી જ રકમ છે, બાકી આગળ લઈ ગયા અત્યારે નથી, એ ઉધારી લેવાનું નથી જ. તો અહીંયા તમે સરવાળો કરશો બંનેનો તો કેટલો આવશે? 70700. આ બાજુ સર સરવાળો 70700 આવશે નહીં, ઓછો આવશે. તો જે વધારે છે એ બંને બાજુ લખી દો. તો ઉધાર બાજુનો સરવાળો વધારે હતો, મેં બંને બાજુ લખી દીધું. હવે એ સરવાળામાંથી તફાવત કાઢ. તો 70700 માંથી 7500 અને 46200 માઇનસ કર. માઇનસ કર્યા પછી તફાવત કેટલો મળશે? 17000 રૂપિયા, જેને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. પરંતુ અહીંયા આપણે 3 જ વર્ષની આમનો લખવાની હતી, એટલે 3 જ વર્ષનું લખેલું છે, એનાથી વધારે લખ્યું નથી. એની પછી સર ઘસારા ખાતું છે, ખાલી એક વખત હાઇલાઇટ આપી દઉં, બધામાં સેમ જ હોય. યંત્ર ખાતે, યંત્ર ખાતે, યંત્ર ખાતે, નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતે. લખવાનો શું હોય? માત્ર ઘસારો. અહીંયા 5500 તો અહીંયા 5500, અહીંયા 6500 તો અહીંયા 6500, અહીંયા 7500 તો અહીંયા 7500. એટલે ઘસારા ખાતું સૌથી ઇઝી છે, તો એમાં કંઈ બહુ જાજી મહેનત હોતી નથી. બસ આ માટે આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરથી મળીશું 11, 12, 13, 14 ઉદાહરણો સાથે. ત્યાં સુધી જય હિન્દ.